તો હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાડુ બ્લોગ તમારું સ્વાગત છે નવા ફાડુ બ્લોગમાં. અને આજનું મોસમ બી એકદમ અખર સારો. તો આપણે હવે આવી પહોંચ્યા કોલેજ પહોંચ્યો હું ને લેક્ચર લઈશ ને લેક્ચર લેવા પછી આપણે જશું દુકાને. તો લેક્ચર લેવા પછી મળી. તો હાલ પર નીકળી ગયો હું કોલેજ થઈને જવા માટે દુકાને. તો દુકાને જઈશ ને કામે અને તમને આગળનું બતાવીશ. કડોદરા પહોંચી આવ્યો અને તમને બતાવું મેળો કેટલો છે. આવતા મહિને ઓગસ્ટમાં ચાલુ થશે મેળો, પર હમણાં કડોદરા પહોંચ્યો તો તમને બતાવી દઉં. અહીંયાથી આવો કાંક દેખાયેલો મેળો અને તમને જરા હજી આગળ જઈને બતાવું તમને મેળો અને આજે જે દુકાન હશે એવું બધું બતાવવામાં આવશે. આપણા ઉપર આ મોટું વાદળું હોય, આ કંઈ બી વરસાદ પડી કેરું આ કાળું વાદળું. અને હાલ પર મેં અહીંયા ઉપર હું આ કડોદરાની ગટર આ એકદમ અહીંયા ઉપર ઊંધી આવી ગઈ હતી. ગટર કહેવા જાઉં તો આખી ભરાઈ ગઈ હતી. એમાં પહેલાં ખબર હોય તો પહેલાં મારા જૂના વ્લોગ જોયા હોય તો તમને ખબર હશે કે ઉલાદી આખો દી વરસાદ પડ્યો હતો વાળો વ્લોગ. હાલ પર અહીંયા પહોંચી ગયો તો 12:30 વાગે અને તમને બતાવવા જાઉં તો આપણા અમે ગાડી છીએ હાયરી. આપણા અમે હે ભારત બેન્ચની 3723 અને આયરો એનું કાંક એન્જિન દેખાય ભારત બેન્ચનું. અને આનું રેડિએટરને ખોલ્યું હોય તમને બતાવવા જાઉં તો આયર્યું રેડિએટર. અને આનું કહેવા જાઉં તો આ સસ્પેન્શન મતલબ આ શું કે એક્સ્ટ્રા ટાયર થઈ જાય જે ઊંચું નીચું થાય એ બલૂન છે. અને અહીંયાનું લાસ્ટ વ્હીલ આખું ખોલ્યું હોય, આખું આવે લાસ્ટ વ્હીલ ટાયર હાથે આયરા. તમને કહેવા જાઉં તો જેમ કે આ આખે આખું આવે ને આખે આખું રોડ જે આમ જે ઉપેને ભેગું રાખે એ આખે આખું નીચે જે ટાયરને આમ ભેગું રાખે ને એ આખે આખું રોડ ગયો હોય. અને આપણે આ બાજુમાં ગાડી ઊભી જેમાં કમાની પાટણનું કામ થયેલું અને મિસ્ત્રીને બધા ખાવા ગયા એટલે આ રેડિએટરનું કામ ને બધું હમણાં ઊભું પડ્યું હોય. મેં જરાક આજે વહેલો આવ્યો હતો હમણાં, જેમ કે ગાડીમાં તમે જોઈ બધી એના વહેલો આવ્યો હતો મેં. પર ફોન શું હોય કે ફોનની ચાર્જિંગ હાવ 15% બચી હતી, ચાર્જિંગ મૂકી હતી ફોનમાં. અને ત્યાં સુધીમાં શું કામ થયું હતું બપોર પછી જે તમને કન્ટિન્યુ વ્લોગ કર્યો મેં ગાડી બાડીને તમને બતાડ્યું. એના પછી એમ પહેલાં શું થયું હતું તમને બતાવું કે આ યુ બોલ્ડ આવ્યા હતા અને આપણે આ ગુડની કંપનીનું ઓઇલ આવ્યું હતું. 3 બાલ્ટી અહીંયા પડીએ, ચોથી ઉપર પડીએ, આ યુ બોલ્ટ અહીંયા પડે અને બાકી આપણું 3 લીટરના પેકેટ આવ્યા હતા આપણા. અને પછી આપણે શું કે એક બાલ્ટી ઉપર મૂકીને આપણે નીચે આ વોલ્વો લાઇનની 85-140 નીચે લઈ આવ્યા હતા વોલ્વો લાઇનની. અને હાલ પર શું હોય કે ગોડાઉનનો હાલ જ જરાક આમ બગડેલો હોય એ રિપેર કરો, મતલબ રિપેર તો નહીં પણ અરથી તે મૂકવું હોય. અને હવે આગળ જોશું તમે બાકી બ્લોગમાં બને હારું. હાલ પર વાગ્યા 7 અને આનું કામ થઈ ગયું એન્જિનનું. અને મેં જે રોડ કીધો હતો ને એ જુઓ આયરી રોડ, એ રોડ ગીતી લેથમાં કરાવાટું. અને આજનો મોસમ આવો કારણ કે 7 વાગ્યા અને હાલ પર શું હોય કે આ બ્લોગને કરું એન્ડ અને તમને મળું બીજા ફાળું બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. તમને મળું બીજા બ્લોગમાં.